સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। આ એક અભ્યાસ છે, આ એક સાધના પણ છે। સોહમ સાધના કહેવામાં આવે છે, તો આ એક ધ્યાનની ક્રિયા પણ છે। જ્યાં સુધી મન શ્વાસને છોડીને કોઈ પણ જગ્યાએ મન લાગશે ત્યારે ત્યાંના એને સંકલ્પ વિકલ્પ અને વિચારો ઉઠ્યા કરે છે। તો આ જ હાસી ધ્યાનની ક્રિયા છે। એ મનને ત્યાંથી વાળી અને પોતાના શ્વાસની અંદર જોડવાનું છે। શ્વાસની સાથે જ્યારે જોડાઈ જાય છે ત્યારે એના સંકલ્પ વિકલ્પ ઓછા થાય, એટલે કે મન સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરે છે। જે શ્વાસ અંદર આવે છે અને બહાર જે જાય છે એને જોવામાં મનને આપણે લગાડવાનું, આ એક ધ્યાનની પણ ક્રિયા છે। અને નિત્ય અભ્યાસ કરવાનો। જ્યારે નિત્ય અભ્યાસ કરશું ત્યારે આપણું મન ધીરે ધીરે એ પ્રાણની અંદર એકતા જ્યારે કેળવે છે, એકપણું જ્યારે થાય છે ત્યારે સોહમ રૂપી શબ્દ આપણને પ્રગટ થાય છે કે શ્વાસ અંદર આવે છે ત્યારે સો એવો અવાજ આવે છે અને નાભી કમળથી જ્યારે શ્વાસ પાછો ઉઠે છે ત્યારે હમ એવો શબ્દનો અવાજ થાય છે। અને આ જ સોહમ રૂપી શબ્દ જ્યારે પ્રગટ થાય છે અને આ જ આપણું સોહમ સ્વરૂપ પ્રગટ થઈ ગયું છે। આને અજંપા પણ કહેવાય અને સોહમ નાદ પણ કહી શકાય। પણ આનો નિત્ય અને કાયમ અભ્યાસ કરવો તો જ આ વસ્તુ ઘટિત થાય છે। અને આપણું મૂળ સ્વરૂપ પણ સોહમ જ છે, સોહમ જ આત્મા છે। અને આપણે આત્મા સ્વરૂપ કોઈ પરમાત્માથી કોઈ અલગ નથી। આ જ અજંપા સોહમ જ્યારે પ્રગટ થાય અને સોહમ સ્વરૂપ થઈ જાય ત્યારે જ આપણે સોહમરૂપી શબ્દ નાભી કમળથી ઉપર ચડે છે, ત્રિકુટી સુધી પહોંચી જાય છે। ને ત્રિકુટી એટલે 3 નાડી, ઈંગલા, પિંગલા અને સૂક્ષ્મણા। આ 3 નાડી સેવાય છે, એમાંથી સૂક્ષ્મણા જાગૃત થાય એટલે ત્રિકુટીનું કમાડ ખોલી જાય છે અને સૂક્ષ્મણા દ્વારા સોહમ શબ્દ ત્રિકુટીની અંદર પ્રવેશ કરી જાય। અને સોહમરૂપી આત્મા જ્યારે ત્રિકુટીની અંદર પહોંચે ત્યારે સૂક્ષ્મણા દ્વારા એને પોતાનું જ્ઞાન થાય છે। જ્ઞાન જો કે પોતાનું જ્ઞાન થાય છે કે હું કોણ છું, અને અહીંયા જ પોતે પોતાની ઓળખ કરે છે આત્મા સ્વરૂપની। આ જ આત્મજ્ઞાન છે। અને ત્રિકુટીમાં સોહમરૂપી આત્મા પહોંચે છે। આ સોહમ પ્રાણની ક્રિયાથી પાર આવી તો ત્રિકુટીમાં પ્રવેશ કરવા માટે આપણી સૂક્ષ્મણા જે નાડી જાગી છે એના દ્વારા ત્રિકુટી સુધી સોહમરૂપી આત્મા પહોંચી ગયો છે। હવે અહીંયા એને આત્મજ્ઞાન થઈ ગયું કે આત્મા સ્વરૂપનું ભાન થઈ ગયું છે ત્યારે હવે એ જે સૂક્ષ્મણા છે એ જ અહીંથી બ્રહ્મનાડીનું સ્વરૂપ ધારણ કરે છે। ઈંગલા અને પિંગલા સમાન થાય ત્યારે સૂક્ષ્મણા પ્રગટ થાય છે અને સૂક્ષ્મણા દ્વારા સોહમ સ્વરૂપ ત્રિકુટીમાં પહોંચે છે। અને ત્યાર પછી આત્મજ્ઞાન થઈ જવાના હોવાને કારણે પોતે પોતાની ઓળખ થઈ જવાના કારણેથી આત્માને બ્રહ્મ સ્વરૂપનું જ્ઞાન થાય છે। અને બ્રહ્મ સ્વરૂપનું જ્ઞાન થાય છે, પરમાત્માનું જ્ઞાન થાય છે ત્યારે જ એ સૂક્ષ્મણા છે એ બ્રહ્મ વાહિની બની જાય છે। અને એ જ બ્રહ્મનાડી ત્રિકુટીથી બ્રહ્મરંભા સુધી એટલે કે દશમ દ્વાર સુધી બ્રહ્મનાડી વહે છે। અને સોહમરૂપી જે આત્મા હતા એ બ્રહ્મનાડીના દ્વારા ત્યાંથી આગળ વધીને દશમ દ્વાર સુધી પહોંચે છે। અને દશમ દ્વારમાં પહોંચી બ્રહ્મ સ્વરૂપ ધારણ કરે છે। બ્રહ્મ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ ધારણ કરી
અને પોતે દેહથી વિદેહ થઈ અને પરમાત્મા સ્વરૂપ બની જાય છે. આને સમાધિ પણ કહેવાય છે અને આને મોક્ષ પણ કહેવાય છે. કે સોહમ સ્વરૂપ બનવા માટે, સોહમ શબ્દ બનવા માટેનો જે જ્ઞાનની ક્રિયા દ્વારા આપણે જે અભ્યાસ દ્વારા પ્રથમ બતાવ્યું એના અનુસાર જ આમાં હાલવાથી આ અનુભવ દરેક સાધકને થાય છે. પણ આ ક્રિયા સહજ રૂપે પણ થઈ શકે છે, પણ ગુરુના માર્ગ નીચે હાલવું અને સદગુરુ વગર આ માર્ગે ચાલવું નહીં. ને સદગુરુના બતાવેલા રસ્તા અનુસાર જ આપણે સાધના કરવી છે. પણ ગુરુ વગરનું પોતાને જ્ઞાન સત્સંગ દ્વારા પ્રાપ્ત થયું હોય અને એમના અભ્યાસ અનુભવ કરી ન શકાય, એમાં ભય પણ છે. એટલે જ સદગુરુને પૂછીને પગલાં ભરવા, એમાં જ આપણું કલ્યાણ છે અને આમાં જ આપણી જીત પણ છે. આ એક જીવાત્માને એક સોહમ સ્વરૂપ બનવાની ક્રિયા છે. આ ધ્યાન સાધના છે, અભ્યાસ છે. અને ભજન વગર આ બધું ઘટિત થઈ શકે તેવું નથી અને ગુરુ વગર પણ ઘટિત ન થઈ શકે. તો દરેક સાધકને કે આ માર્ગ ઉપર ચાલવું અને પોતે પોતાની ઓળખ કરી લેવી, તો જ આપણો આ ભવ સુધરી શકશે. કાયમ અભ્યાસ કરવો, કાયમ ધ્યાન ધારણા કરવા અને રોજ નિત્ય પણ ભજનમાં રહેવું, આ જ સાચો લક્ષ્ય છે અને આ જ આપણો સનાતન ધર્મ છે. સદગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.